નમસ્તે. મને એવું લાગે છે કવિતાથી શરૂઆત કરવી જોઈએ. હું ઘણી બધી વાર કહેતી હોઉં છું, બ્રાહ્મણોના પણ બહુ જ અલગ અલગ વર્ગ સમુદાય, અને એમાંથી મેવાડા બ્રાહ્મણ એટલે હું એવું માનું છું કે એકલિંગજી દાદા અને મહારાણા પ્રતાપના એમની પરંપરાઓની વાહક બનવાનું કર્તવ્ય મારા માથે આવેલું છે જન્મથી. અને કર્મથી હું જે કરી રહી છું એનાથી મને એવું લાગે છે કે હું એ વાતને જસ્ટિફાઈ કરી રહી છું કે તમે નિષ્પક્ષતાથી અને ખૂબ પ્રામાણિકતાથી કોઈ પણ કામ સરસ રીતે કરી શકો છો. અને એ કરવામાં તમને તમારો જન્મ, તમારું કુળ, તમારો સમુદાય, તમે જ્યાંથી આવો છો એ વાતાવરણ કેટલું બધું કામે લાગી શકે છે. એક સરસ મજાની કવિતા છે કે સંઘર્ષ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી હૈ રાણા કા વંશજ, ફેંક જહાં તક બાલા જાય. આ મહારાણા પ્રતાપ માટે ખૂબ સરસ રીતે કહેવાયું, અને પછી એની રચનાઓ, પરંપરાઓ બહુ બધા લોકો સુધી પહોંચી. હું ખૂબ સૌભાગ્યશાળી છું કે મને એ વાતાવરણ, પરિવારનો એ માહોલ મળી શક્યો કે જેનાથી સંસ્કૃતિ માટે બહુ જ બધા લોકોને બહુ જ મોડેથી જેનો પરિચય થતો હોય છે એ મને ખૂબ પહેલાંથી થઈ શક્યો. હું સૌભાગ્યશાળી એ દ્રષ્ટિએ છું કે હું એ ભાષાને જાણી શકી અને એને જાળવી શકું છું અને એને પહોંચાડી શકું છું કે જે માત્ર દેવભાષા કહીને સીમિત કરી દેવામાં આવી, પણ એ સંસ્કૃત એ આપણા બધાનું પોષણ કરનારી એક એવી ભાષા રહી છે કે જેણે માત્ર સંસ્કાર નથી આપ્યા, જેણે જીવન જીવવાની પદ્ધતિ આપણને શીખવાડી છે. એ શંકરાચાર્યની પરંપરાના આપણે વાહકો છીએ, જેમણે ખૂબ નાની ઉંમરે એવા સ્તોત્રની રચના કરી જે આજે પણ અને સદીઓ પછી પણ કેટલાય માણસો આવશે અને જશે, કેટલીય પરંપરાઓ બનશે અને તૂટશે, પણ જે શંકરાચાર્યએ જીવનની સમજ જે આપણા સુધી પહોંચાડી, કદાચ આટલા સરસ રીતે કોઈ નહીં પહોંચાડી શકે. અપેક્ષા અહીંયાથી માત્ર એટલી જ રાખીશ દરેક વ્યક્તિઓ પાસે કે આપણે બધા જ ખૂબ સરળતાથી, જેમાં આપણું કોઈ જ વિશેષ યોગદાન ન હોવા છતાં આપણે ગૌરવ લઈએ છીએ આપણા જન્મનું, આપણે આપણા કર્મનું પણ ગૌરવ લઈ શકીએ અને આપણે એ પરંપરાઓને જાળવી શકીએ, એના વાહક બની શકીએ. અને આપણું બાળક બહુ જ અદ્ભુત રીતે શંકરાચાર્યની રચનાઓ, શંકરાચાર્ય કૃત એ બધા જ સ્તોત્ર ખૂબ સરસ રીતે રજૂ કરી શકે દુનિયાની સામે, અને આંખોમાં આંખો નાખીને મિલાવીને કહી શકે કે હું એ પરંપરાનો વાહક છું જેણે દુનિયાને દ્રષ્ટિ આપી છે. નમસ્કાર.